નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ અત્યારે ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 10, નામ છે એનું વર્તુળ. અને આ ચેપ્ટરની અંદર આપણે મિત્રો ઓલમોસ્ટ ઘણું બધું પૂરું કરી ચૂક્યા છે. હવે હવે માત્ર 2 વિડીયો બાકી રહ્યા છે આપણા આ ચેપ્ટરના, જેમાં આ વિડીયોમાં આપણે સૌથી પહેલાં ખરા ખોટા જે તમને 11 આપેલા છે, આ તમામ ખરા ખોટા સમજીને તમને તૈયાર કરાવીશ. અને ત્યાર પછીના વિડીયોમાં તમને વ્યાખ્યાઓ પણ આપેલી છે, એ 5 વ્યાખ્યા પણ તમને પૂરી કરાવી દઈશ. એટલે અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 10 છે વર્તુળ, એ આપણું ફિનિશ થઈ જશે. ત્યાર પછી એના પછીના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર જે 11 છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એ પણ તમને સમજાવી દઈશ. અને ત્યાર પછી ચેપ્ટર નંબર 12, બરાબર છે, પૃષ્ઠફળ ને ઘનફળ તમને જે આપેલું છે એ પણ તમને પૂરું કરાવી દઈશ. એટલે મિત્રો આ ડિસેમ્બર મહિના સુધીમાં તો આપણે આ બધું પૂરું કરાવી દઈશું. એટલે કે આખો જે સિલેબસ પ્રેક્ટિસ વર્કનો છે એ મિત્રો આપણે પૂરો કરાવી નાખીશું. ચાલો શરૂઆત કરીએ આપણે ખરા ખોટાથી. એમાં સૌથી પહેલું ખરું ખોટું શું કહે છે? તો મિત્રો, 2 વર્તુળોને ઓછામાં ઓછો એક સામાન્ય સ્પર્શક હોય, બરાબર છે. તો આ વસ્તુ મિત્રો કેવી છે? ખોટી છે. તમને સમજાવું કેમ ખોટી છે, ચિંતા ના કરો. જોજો, એક વર્તુળ આવી રીતે છે, બરાબર છે, એક વર્તુળ આવી રીતે છે અને બીજું વર્તુળ થોડુંક નાનું છે, બરાબર, થોડુંક કેવું છે? નાનું છે. તો હવે તમે વિચારો કે આમાં સામાન્ય સ્પર્શક હોય ક્યારેય? તો કે ના, આમાં સામાન્ય સ્પર્શક આપણને મળી શકે નહીં. પણ તમારે યાદ શું રાખવાનું છે કે વર્તુળને ઓછામાં ઓછો સ્પર્શક કેટલો હોય? તો કે 0. કેટલો હોય? 0. અને વર્તુળને વધારેમાં વધારે સ્પર્શક કેટલો હોય? તો મિત્રો એ છે 3, બરાબર છે. એ કેટલા છે? 3. શું માફ કરજો, 4, બરાબર છે. ઓછામાં ઓછા કેટલા હશે? 0. અને વધુમાં વધુ કેટલા સ્પર્શક હશે? તો કે 4 હશે. આ તમારે બસ મગજમાં રાખવાનું છે, બીજું કંઈ છે નહીં. ચાલો આગળ જોઈએ છે. 2 વર્તુળોના કેન્દ્ર O તથા O ડેશ છે, તેમની ત્રિજ્યાઓ 7 સેમી અને 9 સેમી છે. જો O ડેશ બરાબર 20 સેમી હોય તો વર્તુળોને 4 સામાન્ય સ્પર્શક હોય. એક સૂત્ર છે મિત્રો કે D ની કિંમત એ R1 અને R2 કરતાં મોટી હોય, બરાબર છે. જો D ની કિંમત R1 અને R2 કરતાં મોટી હોય તો 4 સામાન્ય સ્પર્શક મળે. આ સૂત્ર જ છે. તમે જુઓ કે R1 ની કિંમત 7 છે અને R2 ની કિંમત 9 છે. તો તમે કરો તો 7 ને 9 નો સરવાળો કરો તો આપણને 16 મળે. અને 16 એ નાની કિંમત છે 20 કરતાં, બરાબર. બંને વચ્ચેનું અંતર કેટલું આપણને આપેલું છે? 20 સેન્ટીમીટર. તો અહીંયા જ્યારે 4 સ્પર્શક આપણને મળતા હોય, ડી ની કિંમત મોટી હોય તો સાચી વાત છે, બરાબર છે, 4 સામાન્ય સ્પર્શક જ આપણને મળે. આગળ વધીએ છીએ. વર્તુળને પરિગત હોય તેવો લંબચોરસ ચોરસ છે. આવો એક દાખલો આપણે 11.3 ની અંદર 10.2 ની અંદર આપણે સોલ્વ પણ કરેલો હતો. 10.2 માં જે સાબિત કરો દાખલા છે એ સાબિત કરોમાં આપણે સોલ્વ કરેલો કે જ્યારે કોઈ વર્તુળ હોય અને વર્તુળને પરિગત કોઈ મિત્રો આવી રીતે બાજુ આપણને આપેલી છે, બરાબર છે, આવી રીતે જે વર્તુળને એક બિંદુમાં સ્પર્શીને આગળ આગળ વધતી હોય, તો આવા ચતુષ્કોણને શું કહેવામાં આવે? તો આને મિત્રો પરિગત કહેવામાં આવે. અને શું કહેવામાં આવે? પરિગત કહેવામાં આવે. અને આવી રીતે સાબિત કરીએ તો AB અને CD બંને કેવા? તો કે AB અને CD બંનેનો સરવાળો અને BC અને AD નો સરવાળો, BC અને AD નો સરવાળો, આ બંને કેવા થશે? સરખા થશે. હવે આપણે ખૂણાઓના માપને બધું કરીને કરીએ ને તો આ બધી બાજુઓ કેવી મળે છે? ચોરસ મળે છે. એટલે લંબચોરસ કેવો છે? ચોરસ છે. એટલે આ વિધાન આપણું એકદમ સાચું સાબિત થશે. આગળ, વર્તુળના કોઈ એક બિંદુએ ફક્ત એક જ સ્પર્શક હોય. જુલાઈ 2022 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. એકદમ સાચી વાત છે. વર્તુળને કોઈ એક બિંદુએ એક જ સ્પર્શક પસાર થશે, બરાબર છે. એક જગ્યાએ 2 સ્પર્શક પસાર થશે નહીં. તો અહીંયા આપણું વિધાન કેવું છે? એકદમ સાચું છે. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. જો તમને સમજાવું શું કહેવા માંગે છે કે આ જે સ્પર્શક છે, આ સ્પર્શકમાંથી જે આપણે લંબ દોરી દઈએ આવી રીતે લંબ, તો મિત્રો એ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થશે. કેન્દ્રમાંથી જ પસાર થશે, બરાબર. જેને આપણે વ્યાસ કહીએ અને અડધું કરીએ તો એને ત્રિજ્યા કહીએ છીએ. એટલે આપણું આ વિધાન પણ એકદમ સાચું છે. માર્ચ 2020 ની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે.
આગળ વર્તુળને અંતર્ગત હોય તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ પણ છે. કે ના ભાઈ, ખોટી વાત છે. હું તમને બતાવી દઉં કેવી રીતે કરીને. આ વર્તુળ અને વર્તુળની અંદર એક ચતુષ્કોણ છે, બરાબર છે, જે કેવો છે? સમાંતર બાજુ છે. કેવો છે મિત્રો? સમાંતર બાજુ. આપણે દોરવાનો ટ્રાય કરીએ છીએ આવી રીતે, સમજી લેજો, બરાબર છે. હવે એવું કહે છે મિત્રો કે સમાંતર બાજુમાં શું આવે? તો કે ભાઈ સામ સામેના ખૂણા કેવા આવે? સરખા. સામ સામેના ખૂણા સરખા, બરાબર છે. એટલે આ જે ખૂણો છે ને એ જ ખૂણો અહીંયા પણ હશે. આ ખૂણો ક્યાં હશે? અહીંયા હશે. પણ મિત્રો બધી બાજુઓ સરખી હશે નહીં, એટલે અહીંયા વિધાન કેવું બનશે? આપણું ખોટું બનશે. આગળ, એક વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેના ખૂણાનું માપ 80 છે, તો તે ત્રિજ્યાઓના અંત્ય બિંદુમાંથી દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાનો માપ 80 જ થાય? ના ભાઈ ના, 80 ના થાય. જો આ ત્રિજ્યા વચ્ચેનો ખૂણો અહીંયા 80 હોય, ત્રિજ્યા વચ્ચે 80 હોય અને આ સ્પર્શક છે, તો અહીંયા 90 હોય અને અહીંયા પણ કેટલા હોય? 90. હવે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો 360 થાય. તો 90 ને 90 180 પ્લસ બીજા આપણે 80 કરતા કેટલા? 260 આવે. તો 360 માંથી 260 કાપો તો કેટલા વધે? 100 વધે. તો આ ખૂણો કેટલો હશે? 100 ડિગ્રીનો હશે, નહીં કે 80 ડિગ્રી. એટલે ખોટી વાત છે આ. આગળ જોઈએ છે, વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ બે જ સ્પર્શકો હોય. એકદમ સાચી વાત છે. આ વર્તુળનો વ્યાસ ગણો તમે, તો અહીંથી સમાંતરમાં અહીંથી એક સ્પર્શક અને બીજો સમાંતરમાં અહીંથી એક સ્પર્શક. માત્ર ને માત્ર આપણને બે જ સ્પર્શક જોવા મળે જે વર્તુળના વ્યાસને સમાંતર હોય. ઓગસ્ટ 20માં પૂછાયેલું આ ખરું ખોટું છે. આગળ, ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી દોરેલ બે સ્પર્શકના સ્પર્શ બિંદુ A અને B છે. P એટલે એક સ્પર્શકનું માપ 8, તો બીજું પણ 8 સેમી જ હોય. એકદમ સાચી વાત છે. વર્તુળના એક બિંદુમાંથી જે બે સ્પર્શક આપણે દોર્યા હોય, તો એ બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. બે વર્તુળોને વધુમાં વધુ 4 સામાન્ય સ્પર્શકો હોય. બે વર્તુળને વધુમાં વધુ, આપણે પહેલા વાત કરી ને કે વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શક હોય? 4. અને ઓછામાં ઓછા કેટલા હોય? તો કે ઓછામાં ઓછા સ્પર્શક 0 હોય અને વધુમાં વધુ સ્પર્શક 4 હોય. આપણે આની પહેલા પણ વાત કરી ચૂક્યા છે આની. એટલે આપણું છેલ્લું ખરું ખોટું, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય છે. એકદમ સાચી વાત છે, બરાબર છે. વર્તુળ અને એનું જે સ્પર્શ બિંદુ હોય, તો આ જે બિંદુ છે એને સ્પર્શ બિંદુ અથવા સ્પર્શક બિંદુ કહેવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? તો અહીંયા આપણા બધા ખરા ખોટા અહીંયા પૂરા થાય છે. ખૂબ જ જોરદાર અને મસ્ત મજાના હતા. જો તમે આની આગળના બધા વિડીયોઝ જોયા છે, તમે કોન્સેપ્ટને કમ્પ્લીટ સમજી ચૂક્યા છો, તો તમારા માટે જરાય મોટી વાત નથી આ ચેપ્ટરને શીખવું. ખૂબ સિમ્પલ ચેપ્ટર છે અને આમાંથી આપણે પૂરેપૂરા માર્ક્સ પણ મેળવી લેવાય એવું છે. તો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ ખાસ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.